15 જૂનના રોજ વ્યારાના સયાજી ગ્રાઉન્ડ પર સાયક્લોથોન અને વોકેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વન નેશન વન ઇલેક્શનના સૂત્ર સાથે વ્યારા સયાજી ગ્રાઉન્ડ પરના કાર્યક્રમમાં જોડાનારને ટી શર્ટ, સર્ટિફિકેટ અને મેડલ આયોજકો તરફથી આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મિશન વન નેશન વન ઇલેક્શનની મુહિમને લોકો સુધી પહોંચાડવા માટે અને એની સફળતા માટે 15 જુલાઈના રોજ ગુજરાતના 100 સ્થળોની સાથે તાપી જિલ્લામાં પણ ભવ્ય વોકેથોન અને સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની પ્રજાના પ્રશ્નોને વાચા આપતી આ ચેનલના પ્રયત્નમાં તાપી જિલ્લાના દરેક વ્યક્તિ સહભાગી બને અને દેશના વિકાસને વધુ વેગવંતો બનાવે તેવા હેતુથી આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે માટે એક લિંક અને એક સ્કેનર દ્વારા લોકોને પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવવા જણાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જોડાનાર અને રજિસ્ટ્રેશન કરાવનાર દરેક વ્યક્તિને એક ટી શર્ટ, સર્ટિફિકેટ અને મેડલ કેનાલ તરફથી આપવામાં આવનાર છે. અત્યારે નોંધવું રહ્યું કે 15 જુલાઈ રવિવારના રોજ સવારે 6:30 કલાકે વ્યારાના સયાજી ગ્રાઉન્ડથી શરૂ થનાર આ સાયક્લોથોન અને વોકેથોનમાં ભાગ લેવા માટે તાપી જિલ્લાની જાહેર જનતાને હાર્દિક તથા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે સમાજના વિવિધ અગ્રણીઓ દ્વારા લોકોને જાહેર અપીલ પણ કરવામાં આવી છે. વન નેશન વન ઇલેક્શન મોદીજીનું મિશન જો સાકાર થાય તો દેશના અલગ અલગ રાજ્યોમાં એકસાથે ઇલેક્શન થવાથી વારંવાર આચારસંહિતાના કારણે જે દેશનો વિકાસ રૂંધાઈ રહ્યો છે એ અટકશે. વન નેશન વન ઇલેક્શનના કારણે દેશમાં ચૂંટણીના કારણે થનાર ખર્ચમાં પણ ઘટાડો આવશે. સાથે જ સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી થઈ જવાના કારણે દેશને અનેક રીતે ફાયદો થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે આ અભિયાનમાં ગુજરાતના દરેક વ્યક્તિ જોડાય તેવા હેતુથી ન્યૂઝ ચેનલ દ્વારા થનાર વોકેથોન અને સાયક્લોથોનના આયોજનમાં સમગ્ર ગુજરાતની સાથે તાપી જિલ્લાના દરેક વ્યક્તિ જોડાય અને દેશના વિકાસમાં સહભાગી બને તે માટે સમાજના વિવિધ સંગઠનોની સાથે ચેનલ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો આવો આપણે પણ બંને સન્માન ઇલેક્શન માટે યોજાનાર સાયક્લોથોન અને વોકેથોનમાં જોડાઈએ અને દેશના વિકાસમાં સહભાગી બનીએ. આ કાર્યક્રમ અંગે તાપી જિલ્લામાં વધુ જાણકારી માટે 9979391495 અને 999898714307 નંબર પર સંપર્ક કરી જાણકારી મેળવી શકાશે. કાર્યક્રમમાં જોડાવા માટે તાપી જિલ્લાના દરેક વડીલો, યુવાઓ, માતાઓ, બહેનોને જાહેર તથા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે. ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી. જી નમસ્તે, મારું નામ સુરજભાઈ દાસુભાઈ વસાવા, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે મિશન છે વન નેશન વન ઇલેક્શન, ભારત દેશના લોકતાંત્રિક માળખાને વધુ મજબૂત અને પ્રભાવી પારદર્શક બનાવવા માટે ભારત દેશમાં વન નેશન વન ઇલેક્શનની જરૂર છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર 100 જેટલી જગ્યાએ વોકેથોન અને સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. એ અંતર્ગત તાપી જિલ્લામાં પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા તારીખ 15/6/2025ના રોજ રવિવારે સવારે 6:30 કલાકે સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મુહિમમાં હું પણ જોડાવાનો છું, તો તમામ જિલ્લાના નાગરિકો પણ આ કાર્યક્રમમાં જોડાય એ માટે તમામને હું અપીલ કરું છું. જી સર, ધન્યવાદ. હું સાહિલ ગામિત, વ્યારાનગર યુવા મોરચા મહામંત્રી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં આપણા મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજિત સાયક્લોથોન અને વોકેથોન 15મી જૂન રવિવારના રોજ 6:30 વાગે સવારે સયાજી ગ્રાઉન્ડ વ્યારા ખાતે સમગ્ર તાપી જિલ્લામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. એ સંદર્ભે હું પણ જોડાઉં છું, તમે પણ જોડાઓ. ભારત માતા કી જય. નમસ્કાર, વંદે માતરમ. મારું નામ સ્વપ્નિલ વ્યાસ છે. તાપી જિલ્લાની અંદર સામાજિક કાર્યકર્તા તરીકે હું કામ કરું છું. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પ્રજાના પ્રશ્નોને હંમેશા વાચા આપતું મંતવ્ય ન્યૂઝ દ્વારા વન નેશન વન ઇલેક્શન અંતર્ગત 15મી જૂન 2025ના રોજ વોકેથોન તથા સાયક્લોથોનનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે. જેની અંદર સયાજી મેદાનથી આ વોકેથોન સવારે 6:30 કલાકે શરૂ થશે, જેમાં સમગ્ર તાપી જિલ્લાના નાગરિકોને તથા નવયુવાનોને આ ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાવા માટે હું આપ સૌને અપીલ કરું છું. સોશિયલ મીડિયાના તમામ માધ્યમો ઉપર રજીસ્ટ્રેશનની લિંક આપ સૌને ઉપલબ્ધ થઈ જશે.
જેની ઉપર વિનંતી કરીશ કે સૌ યુવા આગેવાનો આની અંદર રજીસ્ટ્રેશન કરે અને સવારે 6:30 કલાકે 15 જૂનના રોજ સયાજી મેદાન ઉપર મોટી સંખ્યામાં આપણે સૌ ઉપસ્થિત રહીશું. નમસ્કાર, વિશાલ પટેલ, યુવા કાર્યકર્તા. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે, જે મિશન છે વન નેશન વન ઇલેક્શન, જે મિશનને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા જે સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં 15મી જૂન 6:30 કલાકે જે વ્યારા નગર ખાતે સયાજી મેદાનથી પ્રસ્થાન થશે, જેમાં શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ તથા નગરજનો તથા તાપી જિલ્લાના રહેવાસીઓને જોડાવા વિનંતી છે. સાથે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે લિંક આપવામાં આવી છે એમાં રજીસ્ટ્રેશન કરવાનું છે, જેમાં લિંક ઓપન કરી એમાં પૂરી માહિતી ભરવાની છે. માહિતી ભર્યા પછી એમાં ટી શર્ટ પણ નોંધવામાં આવશે અને ત્યાર પછી જે પણ જોડાશે આ સાયક્લોથોન અને વોકેથોનમાં એને રજીસ્ટ્રેશન કર્યા બાદ એમને જોડાશે, એમને ટી શર્ટ સાથે સર્ટિફિકેટ અને મેડલ પણ આપવામાં આવશે. તો સૌને વિનંતી કે આ રેલીમાં જોડાવો. હું તેજસ દેસાઈ શ્રી કુમાર ગાંધી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા બજાવું છું. આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક મિશન છે વન નેશન વન ઇલેક્શન ના સમર્થનમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજિત સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન તાપી જિલ્લાના વ્યારા ખાતે કરવામાં આવેલ છે, જેમાં હું પણ મારા મિત્રો સાથે જોડાઉં છું. તો આપ સૌ પણ આપના મિત્રો સાથે જોડાઓ એવી નમ્ર અપીલ કરું છું. ભારત માતા કી જય. હું રાકેશ શાહ, વ્યારાનગરનો એક સામાજિક આગેવાન છું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન વન નેશન વન ઇલેક્શન ના સમર્થનમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા એક મુહિમ ઉપાડવામાં આવી છે, જે સાયક્લોથોન અને વોકેથોનની. તો પૂરા ગુજરાતની અંદર 100 સ્થળે આ સવારે 6:30 વાગે નીકળવાની છે. તો ત્યારે તાપી જિલ્લાના વ્યારા મુકામે સયાજી ગ્રાઉન્ડથી સવારે 6:30 વાગે આ વોકેથોન અને સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. હું મારા વ્યારાના નગરજનોને સાથે તાપી જિલ્લાના નગરજનોને અપીલ કરું છું, આપ પણ એમાં જોડાવો. એમાં એક લિંક પણ આપવામાં આવી છે, લિંક આપ સર્વને શેર કરવામાં આવશે. તેમાં આપ રજીસ્ટ્રેશન કરાવો અને આપને એક ટી શર્ટ અને સર્ટિફિકેટ પણ ત્યાં આપવામાં આવશે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.